એક તરફ જ્યાં મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે ગુજરાતની પ્રાચીન લોકનાટ્યકલા ભવાઈ અસ્થાચળના આરે આવીને ઊભી છે, ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામના ગ્રામજનોએ આ કલાને તેના વિશુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપમાં 125 વર્ષથી જીવંત રાખી છે. જ્યાં વ્યાવસાયિક દ્રષ્ટિએ જેમને ભવાઈ સાથે સંબંધ નથી એવા લીલાપુરના વડીલ કે યુવાનો ભક્તિભાવથી માતાજીની જાતર અંતર્ગત ભજવે છે ભવાઈના વેશ. આજે પણ ચાચર ચોક બની જાય છે માતાજીનું મંદિર. ઝાલાવાડ પંથકમાં આજે પણ લોકો કહે છે કે ભાઈ નોરતા નવરાત્રી તો લીલાપુરની જ. માત્ર માતાજીની ભક્તિ અને પરમ શક્તિની આરાધના માટે અહીં નવરાત્રિના છેલ્લા 3 દિવસ સાતમ, આઠમ અને નોમ દરમિયાન રાત્રે 10 વાગ્યાથી પરોઢ સુધી પૌરાણિક, ઐતિહાસિક અને ભવાઈ વેશોની ભજવણી થાય છે. ગામના ઔદિચ્છી બ્રાહ્મણો માતાજીનું સામૈયું ન કરે ત્યાં સુધી ભવાઈનો શુભારંભ થઈ શકતો નથી. સાયંકાળની આરતી બાદ વેદ મંત્રોનું ગાન થાય છે અને પછી બહુચરાજીનો વેશ નગારા, ભૂંગળ અને ઝાંઝના વાજિંત્રોથી આમણું કરે છે. બહુચરાજીના વેશના પ્રત્યેક ગામડા વખતે પ્રેક્ષતો પગે લાગવા માટે પડાપડી કરે છે અને શ્રીફળ તથા પૈસાના વધામણા કરે છે. માં જગદંબાની આરતી એવી અલૌકિક અનુભૂતિ કરાવે છે કે લીલાપુરનો ચાચર ચોક ક્ષણભર માટે જાણે કે માતાજીનું મંદિર બની જાય છે.